કનુ અને મનુ બે પાક્કા ભાઈબંધ છે, બંને દેવી પૂજક સમાજના, અને એટલા પાક્કા ભાઈબંધ કે લોકો સુવા જ ખાલી રાતે ઘરે જાય, બાકી તો એ લોકો સાથે જ હોય. કોઈ પણ નાનો મોટો ધંધો કરે તો સાથે હોય. આજે ધૂળેટીનો મહાપર્વ એટલે બંને મળ્યા નથી. મનુ 10-10:30 વાગે બજારની બહાર નીકળ્યો, એને ભૂખ લાગી હોય તો નાસ્તાની બધી દુકાનો પણ બંધ હોય આજે, એટલે એક સિંગ ચણાની લારી ઊભી હોય, ત્યાં આગળ જઈ અને એ 20 રૂપિયાના સિંગ ચણા લે, અને 20 રૂપિયાના સિંગ ચણા લઈને બેઠો બેઠો ખાતો હોય. ત્યાં કનુ એક્ટિવા લઈને જતો હોય, પણ બંને જણને એટલો બધો લોકોએ કલર કર્યો, લાલ પીળા કાળા દેખાતા હોય, એકબીજાનો ચહેરો ના ઓળખી શકાય. તો અચાનક કનુની નજર મનુ પર પડી. અલ્યા શું ખાય, એટલે બેઠો બેઠો તું તો મનુ એવું કીધું, એટલે તું ઓળખી જોઈ લે. એટલે કનુ મેં તો તને ના ઓળખ્યું લે, આ કાળા પીળો છે એવું તારો માથા કલરનો બલરનો આ ચેવો લુગડો પહેર્યો. એટલે તે એટલે આ રવિવારીમાં ને તાર ભાભી જઈ હતી ને, ત્યાં જૂની બંડી લાવી હતી અને જીન્સનું પેન્ટ લાવી હતી. તે હું તો છો જીન્સનું પહેરું, પણ આ તો શું છે કે આ ધૂળેટી હતી ને, એટલે તાર ભાભી કહે ને સારું પેન્ટ નહીં પહેરું કે લોકો બગાડે, એટલે કે આ જૂના પહેરી જો. તો કે ભાઈ હું તો હે ને આ જૂનો પેન્ટ ફાટલો તૂટલો પહેર લાવ્યો એવું. તો કે હો, તો કે સારું કર્યું, પણ તું ઓળખી છે ના જો. એટલે બુડા આપણે બે રાત દાડો અંગાત રહીએ, હું તને ના ઓળખું એવું બને હે. કે સાચી વાત છે, પણ કે મેં તો કનું તને ઓળખ્યો જ નહીં મનુ કે એવું. તો કે આ શું ખાવું લે બેઠો બેઠો. તા કે ભૂખ લાગી હતી, નાસ્તો કરવા દુકાનો બધી બંધ હતા. કે હું તો હે ને આ સિંગ ચણા લઈ દે, લે તુંય મુઠ્ઠી ખા. મનુ એક મુઠ્ઠી સિંગ ચણા કનુને આપે, કનુ ખાય. તો કનુ કે મનુ હેર ભૂખ લાગી તો મારે ઘેર તાર ભાભી આજે ને ખીર બનાવી હ, અને પૂરીઓ બનાવી હ, બટાકાની સૂકી ભાજી, અને હા ને ખીરમાં તો પેલું દ્રાક્ષ ને બદામ ને એવું બધું નાખ્યું હો. તે હું તો ઘેર જવું ખાવા, લે જ ખાવા. મનુ કે ના ભાઈ બાળા નહીં આવું લે બુડા, આ તો હે ને મારા ઘેરે તાર ભાભી સેવો બનાવી હ, ને બાજરીના રોટલા કઢી, લીલો મરચો તરે મહેમાન આવવાના હ. આ તો કે થોડીક ભૂખ લાગી હતી એટલા તો સિંગ ચણા લીધા એમ. તાકે હો, તાકે કોમ કર તું ખાઈને આવે ને હું ખાઈને આવું, આપણે બે જણા એક્ટિવા લઈને ને પેલા નર્મદા કેનાલ હે ને તો કે નાહવા જઈએ, કે 2-3 કલાક બુડા નહીશું મસ્ત, અને કે ક્ષેત્રમાં ફરીશું ને કે તો કે ને પછી હોજના આવીશું પાછા. મનુ કે ભાઈ મેં સવારમાં ટીવીના સમાચારમાં વાપર્યું હતું ને, કે એમાં એવું કહેતા હતા ને કે સરકારે હે ને કે બધી નદીઓમાં ને બધી તળાવોમાં બધે કે નાહવા ઉપર પ્રતિબંધ લગાવ્યો હો. કનું કે લે ચમ લે પ્રતિબંધ લગાવ્યો હો ને, પ્રતિબંધ લગાવ્યો હો. હા આપણે કલરવાળા થયા આખા, આ લુગડો જો ચેવો થયો તો કે આપણે તળાવમાં ગયો, એમાં કેનાલમાં જે તાણા ધોવાની મજા આવે ને, નાહવાની મજા આવે ને, ભૂસકા મારવાની કેવી મજા આવે. કારણ કે સાચું છે, પણ આમાં શું પેલો ધૂળેટીમાં લોકો જાય હે ને નાહવા, અને જેટલા ડૂબીને મરી જાય હે. એટલે અત્યારે તો હે ને બધા કેનાલો હોય ને પોલીસવાળા બેહાડ્યા હા, કારણ કે દંડા લઈને હોમત થઈ જાય કે સીધે જ કાઢી મેળે જતી રહો આવતી નહીં કે. એટલે કે ભાઈ આપણે સરકારની ગાઈડલાઈન પ્રમાણે હેડવું પડે. કનું કેમ તો કે હા મનુ કે તો કે સાચી વાત છે. હા ભાઈ મારે છોકરા કનું કે ચોક નાહવા કેનાલમાં ના જાય, કે મારે ના પાડી દેવી પડશે, કે ના કે પેટ્રોલ બારીને કે ધંધો બગાડીને કે મારા બેટા એ તો કે કારા પીરા મોઢો લઈને ઉપડી જાય નદીમાં નાહવા, કે તો મને ઘેર જવા દે ને હવે. હા તાર હેર કે મનુ તું મને હોજે મળ, પછી કે આપણો કોમની વાત કરીએ કે હા. કનું કે સારું સારું વધુ નહીં હેર. મનુ કે ઊભો રે 2 મિનિટ, કે મેં આવો ભંગારનો ધંધો કરવાનો વિચાર કર્યો હો, તો બધા હે ને આપણે જથ્થાબંધ ભંગાર લેવાનું, કે એમાં સારો મળતર હર. કનું કે સારું ભાઈ તું હોજેમાં લે હે ને. ત્યારે હું જવું ન કે પેલા છોકરા ચોક નદીએ નાહવા જશે, કારણ કે સરકારની ગાઈડલાઈન તો આપણે માનવી પડે ભાઈ, કારણ કે સરકાર આપણા બધાનું ભલું ઈચ્છે હ એમ ને. તે કે હો સાંભળ્યું ને તમે, કનુ અને મનુ ગાંડા જેવી વાતો કરતાં કરતાં પણ સરકારોના નિયમો પાળવા માટે સહમત થયા. તેમ અમારા ગુજરાતના ઇન્ડિયાના દરેક લોકો ક્યાંય પણ નદી નાળામાં નાહવા જશો નહીં. ક્યાંક જાણે અજાણે ઊંડું હોય, તમને ખબર ના હોય તો તમે તમારો જીવ ગુમાવી બેસો. એટલા માટે અમે આવા સારા સારા મોટિવેશનલ વિડીયો બનાવીએ છીએ. તમને અમારા વિડીયો કેવા લાગ્યા એ લાઈક અને કમેન્ટ કરીને જણાવશો. ઓમ શાંતિ.